અને હવે વાત આવે છે વાવાઝોડાની। હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે મહત્વની આગાહી કરી છે। વરસાદની આગાહી કરવામાં આવી છે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન 12 કલાક બાદ લો પ્રેશરમાં પરિવર્તિત થઈ શકે છે। આવનારા 2 દિવસ છૂટોછવાયો વરસાદ પણ રહેશે। 2 દિવસ બાદ સાર્વત્રિક વરસાદનું અનુમાન પણ લગાવાયું છે। કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। રાજકોટ, અમરેલી, ભાવનગર જેવા વિસ્તારો છે। સૌથી પહેલા આપણે આજના દિવસની શું આગાહી હતી 21 તારીખની આગાહી ઉપર એક વખત નજર કરી લઈએ તો આજના દિવસે કયા કયા વિસ્તારોમાં આજે વરસાદ વરસ્યો હતો તો એ વિસ્તારો છે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ। આ એ વિસ્તારો હતા કે જ્યાં છૂટો છવાયો ઝરમર વરસાદ વરસ્યો હતો। કેટલાક વિસ્તારોમાં અંતરિયાળ ગામડાઓમાં વરસાદ વરસ્યો હતો। આ તરફ દક્ષિણ ગુજરાત છે કે જ્યાં આજરોજ ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો છે। સુરતની વાત કરીશું આપણે આગળ કે જ્યાં આજે ભારે વરસાદના કારણે ડાંગરના ઊભા પાકને પણ ભારે નુકસાન થયું છે। વાત કરીશું આવતીકાલે શું પરિસ્થિતિ રહેશે, 22 તારીખની શું પરિસ્થિતિ રહેશે તો 22 તારીખે પણ એ જે તમામ જિલ્લાઓ છે કે જ્યાં એ જ પરિસ્થિતિનું નિર્માણ થશે। આપ જોઈ શકો છો આ તરફ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ આ એ વિસ્તારો છે કે જ્યાં આવતીકાલે પણ ઝરમર વરસાદ વરસશે, છૂટો છવાયો વરસાદ વરસશે। પણ આવતીકાલે આ જે આખો વિસ્તાર છે જે દરિયાકાંઠાને અડીને આવેલો આ વિસ્તાર છે રાજકોટ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, ભરૂચ, વડોદરા એટલે કે આખો દક્ષિણ ગુજરાત એ વિસ્તાર છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। એની પાછળનું પણ એક કારણ છે, એ પણ હું તમને આગળ જણાવીશ। પણ એ પહેલા આપણે જોઈ લઈએ કે 23 તારીખે શું પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે। 23 તારીખે ધીરે ધીરે એ વિસ્તારો જે છે એમાં ક્યાંક વધારો થશે। સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર જે વિસ્તારો અગાઉ મેં આપને જણાવ્યા ત્યાં તો ઝરમર વરસાદ, છૂટો છવાયો વરસાદ વરસશે જ, પણ આ તરફ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે 23 તારીખથી। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને આ તરફ રાજકોટ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને તેની આસપાસના વિસ્તારો જેમ કે જુનાગઢ એ તમામ વિસ્તારોમાં પણ પરમ દિવસે ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। હવે આ વરસાદ વરસવા પાછળનું કારણ એ છે કે આવનારા દિવસોમાં એક અરબ સાગરમાં એક વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે। ખાસ કરીને વાવાઝોડું અપર એર સર્ક્યુલેશન સર્જાવાના કારણે ડીપ ડિપ્રેશન સર્જાયું છે અને હવાના દબાણના કારણે આ વાવાઝોડું સર્જાયું છે। ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આ અંગે આગાહી પણ કરી છે કે ગુજરાત પર વાવાઝોડાનો હવે ખતરો છે। અરબ સાગરમાં લો પ્રેશર બન્યા બાદ આગામી સમયમાં લો પ્રેશર વાવાઝોડું બને હાલ તેવી સંભાવનાઓ છે, જેની સાથે જ અંબાલાલ દ્વારા પણ આ જ પ્રકારની કંઈક આગાહી કરવામાં આવી છે। ત્યારે સૌથી પહેલા હવામાન વિભાગ, ત્યારબાદ પરેશ ગોસ્વામી અને ત્યારબાદ અંબાલાલ ત્રણેયની આગાહી એક સાથે સાંભળી લઈએ। आज का जो फोरकास्ट है आने वाला अगले 7 दिन तक राज्यों में बारिश का संभावना है। इसमें जो रेनफॉल का डिस्ट्रीब्यूशन आज बताया गया है, अगले 2 दिन तक आपका स्कैटर्ड रेनफॉल का पूर्वानुमान है। और अगले मतलब 21-22 हो गया, 23, 24, 25 को फेयरली वाइड स्प्रेड रेन है और 25, 26, 27 को स्कैटर्ड रेनफॉल का पूर्वानुमान दिया गया है। इसमें आपका हेवी रेनफॉल का वार्निंग आज दिया गया है। इसमें थंडरस्टॉर्म भी रहेगा लाइटनिंग के साथ। आपका जो स्पीड रहेगा गास्टिंग विंड के जो स्पीड रहेगा 50 to 60 किलोमीटर प्रति घंटा। કે સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો અથવા તો કચ્છના દરિયાકાંઠા અથવા તો પાકિસ્તાનના દરિયાકાંઠે આ જે શક્તિ સાયક્લોન છે એ ત્યાં નજીક આવી શકે છે। એટલે પાકિસ્તાનથી લઈ અને કચ્છ, સૌરાષ્ટ્ર આ તમામ દરિયાકાંઠા ગમે ત્યારે આ સાયક્લોન છે એ ત્યાં નજીક પહોંચી શકે। જો કે સમય જતા જેમ આ સિસ્ટમ મજબૂત થઈને આગળ ચાલશે એટલે હજુ ઘણી વખત આ સિસ્ટમના ટ્રેક પણ ચેન્જ થશે। આજે લો પ્રેશર મુંબઈ અને ગોવા વચ્ચે બનશે અને તે તબદીલ થઈને લગભગ 22, 23, 24, 25માં વાવાઝોડું બનશે। વાવાઝોડું તીવ્ર છે, લગભગ 100 કિલોમીટર જો સમુદ્રમાં ત્યાંની પવનની ગતિ પર કલાકની હશે। ત્યારબાદ 26 તારીખ લગભગ મે પછી રિટર્ન લેશે અને પાછું પરત ગુજરાત તરફ આવશે। હવાનું દબાણ લગભગ 990 કે 993 કે 998 મિલીબાર છે અને સમુદ્ર પેરામીટરમાં 30 ડિગ્રી સેન્ટીગ્રેડ સમુદ્રનું ટેમ્પરેચર છે। એટલે વાવાઝોડું બનવાની પ્રક્રિયા તો રહેશે, શુષ્ક પવનની ગતિ પણ રહેશે, એટલે વાવાઝોડાની ગતિવિધિ તો રહેશે।